અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। અંકિત, હાલ રાજકોટમાં કેવો માહોલ છે, કારણ કે બહેનો લડી લેવાના મૂડમાં છે? ચોક્કસ આપ જે રીતે કહી રહ્યા છો કે બહેનો લડી લેવાના મૂડમાં છે, એ જ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાંથી સામે આવી રહ્યા છે। સતત બીજા દિવસે જે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ છે પદ્મિની બાવાળા, તેમને સતત બીજા દિવસે અન્નનો ત્યાગ કર્યો છે। આપણે તેમની સાથે જ વાતચીત કરીશું। બેન, શું કહેશો? જય માતાજી। બસ જે પણ આ બધું ચાલી રહ્યું છે, તો સરકારશ્રીને હું કહું છું કે આ બધું જે છે એ એક વ્યક્તિ માટે થઈ રહ્યું છે, અને એક વ્યક્તિ માટે થઈ અને બીજેપી પાર્ટીને પણ આટલો મોટો ફટકો લાગે કે જે પાર્ટી આટલા સારા કામ કરી રહ્યા છે, પછી આનો ક્યાંક ને ક્યાંક નિવેડો લઈ આવવો જોઈએ। નકર બીજેપી પાર્ટીને આ વખતે એટલો બધો ફટકો લાગશે કે જેટલા એને આટલા વર્ષો સુધી કામ આપે છે ને એનું બધું પાણી ઢોળ થઈ જશે। કેમ કે અત્યારે આપ બધા સોશિયલ મીડિયા પર જોઈ જ રહ્યા છો કે ગામડા, નાના નાના ગામડા, સિટીઓ બધેથી એવી જ છે કે બૂથ પણ નહીં મૂકવામાં આવે અને કોઈ એક વોટ પણ રૂપાલાને નહીં કરે। બેન, ખાસ કરીને જે રીતે ક્ષત્રિય સમાજની મહિલાઓ તરીકે આપ આગળ આવ્યા છો, એવી રીતે હવે કડવા પાટીદારની મહિલાઓ પણ છે તે આગળ આવી છે। રાજકોટ શહેર ભાજપના મહિલા અગ્રણી છે જ્યોતિબેન ટીલવા, તેઓએ પણ પોસ્ટ મૂકી છે કે 2 વખત માફી માંગી લીધી છે, હવે સમાજે પોતાની જીદ છોડવી જોઈએ। આવું જ્યોતિબેન ટીલવાનું કેવું છે, તમે શું કહેશો એમને? ચીન અમે તો કહ્યું જ છે કે ભાઈ માફી લાયક આ એક ઓલો જ નથી, અને હાલો આજે અમે કદાચ માફી આપવાના જ નથી, પણ આજે રૂપાલાભાઈ આ બોલી ગયા, હવે અમે એને માફી આપી તો પાછું બીજું કોઈક બોલી જાય તો શું અવારનવાર માફી જ આપવી? અને માફી આપવી આ બફાટ જે એને કરી છે ને કે રોટી બેટી, તો એનો છે જ ને। અને હું તો પટેલ સમાજના બેનું દીકરી ઉપર પણ મને માન છે। આજે અમે ક્ષત્રિય શું કહેવાય કે અમે કોઈને તું કહીએ નહીં, અને અમને માન આપે એને પણ અમે માન આપવા વાળા વ્યક્તિઓ છીએ। એટલે રૂપાલાભાઈ જે બફાટ કરે ને એવી અમારા કોઈ અમે બફાટ ન કરીએ। પરસોત્તમ રૂપાલાની વાત કરીએ તો તે હજુ પણ દિલ્હી છે, કોઈ જ હજુ સુધી નિર્ણય નથી આવ્યો। વાત એવી પણ ચાલી રહી છે કે એમને બદલાવવામાં નહીં આવે। રાજકોટ લોકસભા સીટની વાત કરીએ તો 5.5 લાખ પાટીદાર મતદાતાઓ છે, એની સામે ક્ષત્રિયો માત્ર 1 લાખ 1.5 લાખ છે, તો 1.5 લાખ જે મતદાતાઓ છે તે 5.5 ઉપર કઈ રીતે ભારે પડશે, શું કહેશો? ભારે તો પડશે, આગળ અમે જોશું। એવું નથી કે બીજા સમાજ પણ અમારી સાથે છે। આજે ભરવાડ સમાજ, રબારી સમાજ, આહિર સમાજ, એ બધા સમાજો અમારી સાથે છે। ખાલી ક્ષત્રિય સમાજની હવે લડત નથી કઈ, આ તો અન્ય સમાજ પણ અમારી સાથે આવ્યો છે। એ પણ એમ કે છે કે આજે ક્ષત્રિય સમાજ વિશે બોલ્યા, અને રૂપાલાભાઈએ તો દલિત સમાજનું પણ એવું બોલ્યા હતા। એટલે રૂપાલાભાઈને છે ને એની ઉંમર પ્રમાણે એને બુદ્ધિ જ નથી, બુદ્ધિ જેવો છાંટો જ નથી, અને આવા નેતાને એક રૂપિયા માટે રૂપિયા છે એટલે એને ટિકિટ આપવાની, તો ભાજપ સરકાર શું વેચાઈ જાય છે? હવે મને એવું લાગે છે, હું કોઈ દિવસ બોલી નથી બીજેપી પાર્ટી, તો બધા એવી વાત કરે છે કે રૂપાલા ભાઈએ બધાને પૈસા ખવડાવે છે, તો શું આ પૈસા માટે થઈને તમે બેનું દીકરીઓના સ્વમાનને પણ વેચવા માંગો છો એમ? તો પછી આ એક વ્યક્તિ માટે થઈને આટલું બધું એમ કે આવા બફાટ કરે એને પણ તમે આગળ મૂકો છો, તો આમાં મોટામાં મોટું નુકસાન બીજેપી પાર્ટીને છે। ખાસ કરીને ગઈકાલે પણ જે પરેશ ધાનાણી છે, વિરોધ પક્ષના પૂર્વ નેતા, એમને પણ ક્ષત્રિય સમાજની વહારે આવ્યા હતા। તો આગામી દિવસોની અંદર જો કોંગ્રેસ પક્ષ પરેશ ધાનાણીને ઉતારશે તો શું ક્ષત્રિય સમાજ છે એ પરેશ ધાનાણીને ટેકો જાહેર કરશે રૂપાલાને હરાવવા માટે? જી, એ હું કઈ રાજકીય લેવલે વાત નહીં કરી શકું, આ એક સામાજિક પ્રશ્ન છે। એટલે જે ભાઈ અમારી વારે આવ્યા હતા તો એને હું ખૂબ એક ધન્યવાદ કહું છું કે ના, એ ભાઈને એવું તો લાગ્યું કે આ વસ્તુ જે છે એ સાચી છે, ને એક ભાઈ નહીં પૂરી દુનિયા એમ કહી રહી છે કે આ વસ્તુ સાચી છે એમ, કે જે પણ અમારી લડત છે એ કોઈ ખોટી નથી, અને આ વ્યક્તિગત લડત છે। તો હવે પાટીદાર સમાજ તો સામે નથી જ આવ્યો, મને જ ખબર છે, તો પાટીદાર સમાજને સામે આવવાની જરૂર પણ નથી, કેમ કે આ વ્યક્તિગતની લડાઈ છે। ચોક્કસ અન્ય મહિલાઓ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। તમારું હવે કયા પ્રકારનું સ્ટેન્ડ છે? અમારું જે છે એ બરોબર જ છે કે અનશન ઉપર દીદી તો ઉતર્યા જ છે, અમે પણ ઉતરી જશું હવેથી, કે અમારે ત્યાં જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે પણ એ જ કરશું કે ટિકિટ રદ કરો, બીજું અમારે કઈ જોતું જ નથી। ગઈકાલે પણ બેન બેઠક છે તે પૂર્ણ થઈ હતી ને ત્યારબાદ દિલ્હીથી સમાચાર આવ્યા હતા કે ટિકિટ કોઈ પણ કાળે બદલવામાં નહીં આવે। તમારું કયા પ્રકારનું સ્ટેન્ડ રહેશે? હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ 10 દિવસ થયા તેમ છતાં મચક નથી આપી, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીને એ જ કહેશું કે રૂપાલાભાઈ તમારા માટે શું મહત્વના છે? આટલી બધી બહેનોનું નરેન્દ્રભાઈ મોદી બહેનો માટે કરે છે, તો આ બધું પાણી ઢોર કરે છે। હવે અત્યારે અમારા બહેનોનું સાંભળતા નથી, એને સાંભળવું જોઈએ કે આ બહેનો અન્ન ત્યાગ કરી રહ્યા છે, અને જરૂર પડશે તો જોહર પણ કરશે।
કમલમ સામે જગ્યા ટૂંકી પડશે જોહર માટે, એટલી બહેનો આવશે, આમાં ઉતરશે બધા. તો એને સમજવું જોઈએ નરેન્દ્રભાઈને કે આ લડત સાચી છે અમારી. એ બેનું દીકરીઓ માટે આટલો માન આપે છે તો અત્યારે એને માન આપવાની જરૂર છે. અને અમારા ભાઈઓ તો અમારી હારે જ છે, અમારા ભાઈઓ તો અમારા સપોર્ટમાં છે, છતાં પ્લસ પાટીદાર ભાઈઓ છે એ પણ અમારી સાથે છે. અને એ એમ જ કહે છે કે તમે કાંઈ કરવાની જરૂર નથી, અમે જવતલિયા તમારા માટે છીએ. પણ અમે પાટીદાર સમાજને એ જ કહી છીએ કે અમારે તમારી સાથે લડાઈ નથી, અમારે વ્યક્તિગત રૂપાલાભાઈ સાથે જ લડાઈ છે. અને અમે 12 દિવસથી લડી રહ્યા છીએ. અમારા ભાઈઓને પોલીસ સ્ટેશનમાં નાખવામાં આવ્યા તો એ અમે સહન કર્યું. પછી અમે આવી રીતે ગમે ત્યાં મીટિંગ હોય ત્યાં જાય, ઘરે બધાને મૂકીને જાય. પણ અમારા ઘરમાંથી અમારા ભાઈઓને સપોર્ટ છે, ભાઈઓનો, કે જાઓ તમે અને લડત લડો તમારી. અને અમારા એક માટે નથી, આ બધી બહેનો દીકરીઓ માટે છે, બધી સમાજની બહેનો દીકરીઓ માટે છે. અને અમે લડશું, છેક સુધી લડશું. મરી જવું પડે ને તો મરી જશું. ચોક્કસ તો બહેનનો આક્રોશ છે તે પણ વ્યાજબી છે, જોઈ શકાય છે. બહેનનું જે નિવેદન છે કે કમલમ સામે જોહર માટેની જગ્યા છે તે ટૂંકી પડશે. અન્ય મહિલાઓ આપણી સાથે છે, શું કહેશો? જોહર નહીં કરવું પડે, મને એટલો વિશ્વાસ છે મોદી સાહેબ માથે કે મોદી સાહેબ બહેનોનું ખૂબ જ સારું કરે છે, એટલે જોહરની જરૂર નહીં પડે. હું પદ્મનીબા વાળાને એટલું ચેલેન્જ આપું છું કે આપને જોહરની જરૂર નહીં પડે. પણ અત્યારે ખૂબ જ જીદે ભરાણા છે, એને નાના 2 બાળકો છે. મોદી સાહેબને એટલી વિનંતી કે એક રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો. ચોક્કસ તો રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો, આ પ્રકારની માગણી છે. બેન, શું કહેશો? બસ અમારી એક જ માંગણી છે. આજે 10-12 દિવસથી અમે બહેનો સતત લડતમાં આવી ગયા છે. પદ્મિની દીદી અત્યારે 2 દિવસથી અંત્યાગ કર્યો છે, નાના બાળકો છે એ પણ ફેમિલી લઈને બેઠા છે. તો અમને એ જ વિચાર આવે છે કે આ નરેન્દ્રભાઈ મોદી અમારી બહેનોની જે વેદના છે એ સમજતા કેમ નથી. એમના માટે એક રૂપાલા જ મહત્વ છે. આખો અમારો લાખોની સંખ્યાનો ક્ષત્રિય સમાજ, આટલી બહોળી સંખ્યામાં બહેનો બહાર નીકળ્યા છે તો કોઈની વેદના એમને સમજાતી જ નથી. એક રૂપાલાભાઈને પકડીને બેઠા છે. હવે તો અન્ય સમાજ પણ અમારી સાથે છે, દલિત સમાજ છે ને આયર સમાજ છે, અમુક પાટીદાર સમાજ પણ અમારી સાથે છે. તો અન્ય સમાજ પણ અમારી સાથે છે. ક્ષત્રિયનો બહોળો અત્યારે આક્રોશ વધી ગયો છે. તો આ બધાને એક સાઈડ મૂકી અને રૂપાલાભાઈ એકને જ કેમ, મોદીભાઈ રૂપાલાભાઈને એકને જ કેમ પકડીને બેઠા છે? તો કેમ હજી નિર્ણય આવવામાં આટલી બધી વાર લાગે છે? તો હવે ક્યાંક ને ક્યાંક જે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તે પણ હવે સવાલ કરી રહી છે કે છેલ્લા 10 દિવસથી તે લોકો જે પ્રમાણે વિરોધ કરી રહ્યા છે, પરંતુ વિરોધનું પરિણામ હજુ જે તેમને જોઈએ તે પ્રકારનું નથી આવ્યું. બિલકુલ અંકિત, એટલે કે ક્ષત્રિય સમાજનો ભાજપ સાથે કોઈ વિરોધ નથી, પરંતુ એક જ માંગ છે કે ટિકિટ રદ કરો. ચોક્કસ પ્રથમ દિવસથી જ જે પદ્મિનીબા વાળા હોય કે પછી ક્ષત્રિય સમાજની અન્ય મહિલાઓ હોય તેઓ એક જ વાત કહી રહ્યા છે કે તેમનો વિરોધ ભારતીય જનતા પાર્ટી સાથે નથી. તેમને પણ પોતે કહ્યું કે તેઓ હાલ હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે. તેમનો વિરોધ છે તો માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદિત ટિપ્પણી જે ક્ષત્રિય સમાજને ન શોભે તે પ્રકારની કરવામાં આવી છે તેને લઈને વિરોધ છે. અને આ વિરોધનું એક જ સમાધાન છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. અને આ જ માગણી સાથે સતત બીજા દિવસે તેઓ રાજકોટનો જે રેલનગર વિસ્તાર આવેલું છે કે જ્યાં ક્ષત્રિય સમાજની વાડી આવેલી છે, આ વાડી ખાતે તેઓ સતત બીજા દિવસે અન્નનો ત્યાગ તેમને કરેલો છે. બિલકુલ અંકિત, ગઈકાલે જે સંકલન સમિતિની બેઠક મળી હતી જે નિષ્ફળ રહી છે, સમાધાન નથી આવ્યું, તો આગળની રણનીતિ સમાજની કેવી રહી શકે છે? આગળ શું થઈ શકે છે? કઈ કોઈ બેઠક થઈ શકે છે ખરા? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી છે તે અત્યાર સુધી એટલા માટે મચક નથી આપી રહી જે અમારા સૂત્રો જણાવી રહ્યા છે. રાજકોટ લોકસભા મત વિસ્તારની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા મત વિસ્તારની અંદર 21 લાખ જેટલા મતદાતાઓ છે. પ્રથમ નંબરે લેવા પાટીદાર મતદાતાઓ છે આવે છે કે જેમની સંખ્યા 3.5 લાખ છે. બીજા નંબરની જો વાત કરવામાં આવે તો બીજા નંબરે કોળી મતદાતાઓ છે કે જેમની સંખ્યા છે 3 લાખથી પણ વધારે છે. ત્રીજા નંબર ઉપર જો કોઈ આવતું હોય તો તે કડવા પાટીદાર મતદાતાઓ છે. એટલે આમ એકંદરે જોવા જઈએ તો લેવા અને કડવા બંનેની જો કરવામાં આવે સંખ્યા તેમનું તો તેમની જે કુલ મતદાતાઓની સંખ્યા છે તે 5.5 લાખ બને છે. અને તેની સામે ક્ષત્રિય પ્લસ રાજપૂત કરવામાં આવે
તો ને તો માત્ર 1.5 લાખ એટલે કે કુલ જે મતદાતાઓ છે તેના 5% જ મતદાતાઓ ક્ષત્રિય પ્લસ રાજપૂત સમાજના છે. તેની સામે કડવા પ્લસ લેવાનો જો સરવાળો કરવામાં આવે તો બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેશો. તો હાલ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રૂપાલાના સમર્થનમાં આજે 2 જગ્યા બેઠક. રૂપાલાના વિરોધ વચ્ચે પાટીદાર સમાજનું સમર્થન. હવે રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે. રૂપાલાના સમર્થનમાં પાટીદારો ઉતર્યા છે. એક બેઠકનું આયોજન કરાયું છે. મોડી સાંજે કડવા લેવા પાટીદાર સમાજની સંયુક્ત બેઠક. રૂપાલાના સમર્થનમાં હવે પાટીદાર સમાજ ઉતર્યો છે અને પાટીદાર સમાજને જે ગઈકાલે એક પોસ્ટ સામે આવી હતી બહેનની અને તેને લઈને હવે એક બેઠક મોડી સાંજે જેનું આયોજન કરવામાં આવ્યું છે રૂપાલાના સમર્થનમાં. આજે 2 સ્થળોએ મહત્વની બેઠક મળશે. રૂપાલાના વિરોધ વચ્ચે પાટીદાર સમાજ હવે રૂપાલાનું સમર્થન કરી રહ્યા છે. સંવાદદાતા અંકિત જોડાયેલા છે આપણી સાથે. અંકિત, આજે હવે 2 બેઠક મળવાની છે રૂપાલાના સમર્થનમાં. એક જગ્યાએ જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું, મહિલાઓએ અન્ન ત્યાગ કર્યો છે રૂપાલાના વિરોધમાં. બીજી તરફ આજે 2 બેઠક સમર્થનમાં મળવાની છે. ચોક્કસ જે વાતની ભીતિ હતી અને જે વાતનો અંદેશો હતો એ જ સમાચાર છે તે સામે આવી રહ્યા છે. એક તરફથી ક્ષત્રિય જે મહિલાઓ છે તેમાં ક્ષત્રિય સમાજ છે તે રૂપાલાના વિરોધમાં આવ્યો છે અને બીજી તરફ વાત કરવામાં તો પાટીદાર સમાજની પણ બેઠક છે તે મળવાની છે. ત્યારે સીધું આપણે પદ્મિનીબા વાળા સાથે જ વાતચીત કરીશું. મને હજી કઈ ખ્યાલ નથી, પણ પાટીદાર સમાજને સમજવું જોઈએ કે આપ જે લડાઈ એના માટે જે એવા વ્યક્તિ માટે દેશો કે જે ખોટી લડાઈ થશે, કે જે રૂપાલાભાઈ જે બોલ્યા છે, ભલે માફી માંગી લીધી પણ માફી એનો અંત નથી. આ રૂપાલાભાઈ બોલ્યા, કાલ સવારે બીજું કોક બોલે તો માફી શું આપી દેવાની આવા બધાને? તો આ બંધ ક્યારે થશે? તો લેડીસોનું માન નહીં જળવાઈ રહે. આ વસ્તુ એવી છે કે આજ પછી રૂપાલાભાઈ તો શું, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેનું દીકરીઓ સામે એકવાર જોવું હોય ને તો 1000 વખત વિચાર કરે. આજની જે વાત છે, અત્યારની સ્થિતિ પ્રમાણે ભાજપ છે તે પરસોત્તમ રૂપાલાને અહીં ઉમેદવાર તરીકે ચાલુ રાખવા માંગે છે ને તેની ટિકિટ રદ કરવાના મૂડમાં નથી. અત્યારની સ્થિતિની વાત કરશું, આને કઈ રીતે જોવાનું? તો પછી એ તો હવે સરકારને જ નુકસાન છે. હવે બીજું તો અમે શું કહી શકીએ? અને કાલ સવારે અમારી ક્ષત્રિય સમાજની હું તો જોહર કરવાની જ છું, તો એ પણ બધી જવાબદારી સરકારની જ છે કે મારે પણ ફેમિલી છે અને બધું છે, તો એ બધું સરકાર ઉપર છે. હવે સરકારને જ જોવાનું છે. ટિકિટ રદ નહીં કરતો ક્ષત્રિય સમાજનું હવે આ રૂપાલાભાઈની ને અમારી પછી લડાઈ નહીં હોય, આ સરકારની ને આ લડાઈ આવી જશે. કેમ કે રૂપાલા ભાઈએ તો એવું કહી દીધું છે કે હવે હું નહીં, તો હવે આ સરકારનું જીતે એને તો સરકારને હામે લાવી દીધી. રૂપાલાભાઈ એવા તૈયાર વ્યક્તિ છે, પોતે તો નીકળી ગયા સાઈડમાં, હવે એને સરકારને સામે લઈ આવી કે અમારો તો આ પ્રશ્ન જ નથી. તો બીજેપી પાર્ટીને નુકસાન થાય એવું શું કામ કરો છો કે આવા એક નરાધમ વ્યક્તિનો તમે, આ રાક્ષસ છે રાક્ષસ. આ તમે એનું બેકગ્રાઉન્ડ તો જોવો બધા. આવા વ્યક્તિને તમે મોટાઓ બેહાડી દેશો ને તો કેટલી બેનું દીકરીઓની જિંદગી બગાડતો હશે ને બગાડશે હજી. ચોક્કસ તો અન્ય જે ક્ષત્રિય મહિલાઓ છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, જેમ અત્યારે આપ ક્ષત્રિય સમાજ માટે બહાર આવ્યા છો તેવી જ રીતે આજે રાજકોટમાં કડવા અને લેવા પાટીદાર સમાજની બેઠક છે તે રૂપાલાના સમર્થનમાં મળવાની છે. આને આપ કઈ રીતે જુઓ છો? અમે એ બધાને એ જ મેસેજ પહોંચાડવા માંગી છીએ કે અમને તમારા પાટીદાર સમાજથી પ્રોબ્લેમ નથી, અમને વ્યક્તિગત રૂપાલાભાઈથી પ્રોબ્લેમ છે. રૂપાલાભાઈ અમારા વિશે બફાટ કરી છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણા સમાજમાં પણ તમારા સમાજમાં પણ બેનો દીકરીઓ છે ને, બધાને બેનો દીકરીઓ છે. તો અમે એ બેનો દીકરીઓને કહી છીએ કે અમે કોઈ પાટીદાર સમાજથી કે કોઈ પણ સમાજથી પ્રોબ્લેમ નથી, અમને રૂપાલાભાઈથી પ્રોબ્લેમ છે કે રૂપાલાભાઈ બેનો દીકરીઓ માટે બફાટ કરી છે. આજ તો અમારા ક્ષત્રિય સમાજ વિશે કરી, કાલ બીજા સમાજ વિશે કરશે, એટલે આવા નરાધમોને માફ જ કરવાના. ચોક્કસ તો ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે માફી આપવાના મૂડમાં નથી. બેન, શું કહેશો? કડવા અને લેવા બંનેની બેઠક મળી રહી છે ને પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં મળી રહી છે. આપ તે સમાજના વ્યક્તિઓને, જે બેઠક કરનારા વ્યક્તિઓ છે તેને શું કહેવા માંગો છો? જે બેઠક કરનારા વ્યક્તિઓ લેવા પટેલને કરવા, એમની આરે તો અમારે કોઈને કંઈ છે જ નહીં. એમને ક્ષત્રિય સમાજને એમની સાથે કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. અમારે વ્યક્તિગત રૂપાલા સાહેબ સાથે જ ફોન છે કે ઈ એની હાથે સામેથી જાહેરનામું આપી દે કે ભાઈ હું રાજીનામું દઈ દઈ છું. આટલું બધું પ્રકરણ મોટું થાય જ નહીં ને. અમારે કોઈ છે જ નહીં. એમના ભાઈઓ બહેનો આપણે પાટીદાર શું કે લેવા પટેલ શું અમારે કોઈ સાથે નથી. ક્ષત્રિય સમાજને ખાલી વ્યક્તિગત રૂપાલાભાઈ માટે જ છે કે ઈ પોતાનું રાજીનામું જાહેર કરી નાખે અને સરકાર શ્રી એમની ટિકિટ રદ કરે, બસ એક જ માંગ છે.
ખાસ કરીને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા મત વિસ્તારમાં કેટલા ગામડાઓ એવા છે કે જ્યાં પરસોત્તમ રૂપાલા ના સમર્થનમાં પ્રચાર ન કરવાના પોસ્ટર છે તે લગાવી દેવામાં આવ્યા છે? બિલકુલ બિલકુલ અંકિત, આપની પાસેથી સતત અપડેટ લેતા રહીશું. આભાર આપનો. તો રૂપાલા વિવાદમાં દાતા રાજવી પરિવારનું નિવેદન સામે આવ્યું છે. ક્ષત્રિય સમાજ રાજકીય હાથો ન બને, ન્યૂઝ 18 સાથેની રિધિરાજસિંહની ખાસ વાતચીત. કેટલાક પોતાનો મનસૂબો પાર ન પાડે તેની તકેદારી રાખજો. ટિકિટ આપવી કે નહીં તે મોવડી મંડળનો નિર્ણય. ગુજરાતના ભાજપના ધુરંધર નેતા માની શકાય તેવા અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું હતું, જે નિવેદન લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વાપ્યો હતો, ત્યારે આપણી સાથે આજે દાંતા સ્ટેટના રાજવી પરિવારના રિધિરાજજી આપણી સાથે છે. પૂછવા માંગીશું. इसमें ये है कि जब सरदार पटेल जी ने हम सबसे मांग करी थी कि अपने रजवाड़े छोड़ दो आप और भारत के साथ जुड़ जाइए, 99% राजाओं ने सब ने इसका मान रखा, भारत के साथ जुड़ गए. अपने जो ज़मीनें थी, स्टेट थे, सब जिसके ऊपर राज करते थे वो सब अपने हिंदुस्तान में समित कर दिया और इसलिए ही अखंड भारत का निर्माण हुआ है और ये अखंड भारत में शांति बनी रहे, यही मैं चाहूँगा. इसलिए ये रूपाला जी का जो स्टेटमेंट है या जो भी है, इसको एक पॉलिटिकल खेल ना बनाया दिया जाए. इसको शांतिपूर्वक जो हमारे राजपूत भाइयों की मांग है और रूपाला साहब की तरफ से भी जो माफ़ी पत्र उनने दिया है शायद मेरे हिसाब से, वो दोनों एक साथ चलें और अच्छे से इसका निराकरण आए. मेरी तो यही प्रार्थना है मेरे भाइयों से कि हाँ ज़रूर जो स्टेटमेंट था वो ख़राब था, पर मेरे सभी समस्त राजपूत भाइयों बहनों से मेरी यही प्रार्थना है कि इसको एक राजकीय मुद्दा ना बनाए और इसको शांतिपूर्वक ख़त्म हो जाए तो ही अच्छा रहेगा. अपने समस्त शांति बनी रहे, बस मेन मेरा यही प्रार्थना है. माता जी से भी मैं यही प्रार्थना करता हूँ कि यहाँ पे लोकशाही बनी रहे, शांति बनी रहे. बस ફિલહાલ જેવી રીતે રિધિરાજસિંહજીએ જણાવ્યું છે કે જે દેશમાં હાલ તબક્કે જે પરસોત્તમ રૂપાલાને લઈને જે માહોલ સર્જાયો છે તે ક્યાંક રાજકીય હથકંડો ન બની જાય અને વિરોધીઓ જે તે ફાવને જાય તેને લઈને ખરેખર શાંતિ સ્થાપવાની જરૂર છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા.